સુગર, બીપી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, કોઈ પણ રોગ આપણા શરીરની અંદર એન્ટર થઈ ગયા છે અને આપણે એની વર્ષોથી દવાઓ લઈ રહ્યા છીએ. તો આ કોઈ પણ રોગ કેવી રીતે થયા એ આપણને કોઈ પણ ડૉક્ટરે જણાવ્યું છે? શુગર શેના લીધે થાય છે? બીપી શેનાથી આવ્યું છે? કોલેસ્ટ્રોલ કેવી રીતે થયું? નહીં ને? તો આપણે જે કોઈ દવાઓ લઈએ છીએ એ દરેક દવાઓ આપણને શું પરિણામ આપે છે? સ્વસ્થ બનાવવાનું કામ કરે છે? આપણા કોઈ પણ રોગ દવાઓ લેવાથી દૂર થયા છે? નથી થયા. આપણું આ બોડી છે એનો એન્જિનિયર ઉપરવાળો છે અને આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ તે ટોટલી આર્ટિફિશિયલ ટ્રીટમેન્ટ છે. દવાઓ છે એ આર્ટિફિશિયલ છે, નેચરલ નથી. તો આપણું બોડી નેચરલ પ્રોડક્ટ જ ઇન્ટેક કરી શકે છે, નહીં કે આર્ટિફિશિયલ. જ્યારે આપણે દવાઓને ઇન્ટેક કરીએ છીએ ત્યારે આપણું જઠર છે, આપણું લીવર છે એ દવાઓને રોકવાનું કામ કરે છે. એને અંદર એન્ટ્રી મળતી જ નથી. એ સમયે ડૉક્ટર આપણને હાઈ પાવરની દવાઓ આપે છે, જેથી કરી અને એ આપણા લીવરને ધક્કો મારીને અંદર એન્ટર થઈ શકે. તો શું આપ આ દવાઓથી છુટકારો મેળવવા માંગો છો? વર્ષો જૂના રોગને દવાઓ વગર દૂર કરવા માંગો છો? પોસિબલ છે કે નહીં એવો તમને કદાચ વિચાર આવતો હશે, પણ હા, દરેક રોગને આપણે દવાઓ વગર દૂર કરી શકીએ છીએ. જો આપનો જવાબ હા હોય તો નીચે આપેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો. આપ ઓનલાઈન પણ કન્સલ્ટિંગ લઈ શકો છો અને આપ દવાઓ વગર સ્વસ્થ બની શકો છો. નમસ્કાર, હું છું ડૉક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર, ન્યૂ જીવન નેચર ક્યોર સેન્ટર, જામનગર. તો મારા આ વિડીયોને સાંભળ્યા પછી તમે શું વિચારો છો એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. થેન્ક યુ.